એ જંગલમાં બહુ જ બધા પ્રાણીઓ રહેતા. કોણ કોણ રહેતું હતું? વાઘ, હાથી, જીરાફ, ચિત્તો. બરાબર. એમાં રહેતો તો એક સિંહ અને રહેતું હતું એક સસલું. કોણ રહેતા હતા? સિંહ અને સસલું. સિંહ કેવો હતો ખબર છે? બહુ જોરદાર, બીક લાગે એવું, ત્રાળ. શું પાડે? ત્રાળ. પાણીને પાડો. હા, પાડ મૂકે. કેવી ત્રાળ પાડે? હાથ કેવો કરે? ફરીથી કેવી ત્રાળ પાડે? હવે જે સિંહ આટલો બધો ત્રાળ પાડે અને ડરાવે એવો હતો ને, એની સામે જંગલમાં એક નાનકડું સસલું હતું. કેવું હતું? નાનકડું. સસલું કેવું હતું ખબર છે? ખૂબ વિચારતું હતું. કેવું હતું? ખૂબ વિચાર. ક્યાંથી? અને એ સસલું વિચારે ને એટલે એના કાન કેવા થાય ખબર છે તમને? જોવા છે? એક કામ ઊંચો કરે પછી વિચારે, પછી બીજું કામ ઊંચો કરે અને વિચારે. જો કે પછી એને જ્યારે ખબર પડી જાય કે હવે મારે શું કરવાનું છે, બરાબર, ત્યારે શું થાય ખબર છે? કરીને બતાવું. સસલું જ્યારે વિચારતું હોય ત્યારે એનું કયું કામ ઊંચું થાય? એક કામ. પછી બીજો. ચલો વિચારી લીધું કે આ જે આટલો ભયંકર સિંહ છે એ શું કરું? પછી વિચારે છે આ કામ, પછી આ કામ, પછી આ કામ અને પછી આ કામ. અને પછી એને ખબર પડી ગઈ. એટલે બંને. હવે એક દિવસ એવું થયું કે આજે પેલો ભયંકર સિંહ હતો ને, કેવો હતો? કેવી ત્રાળ પાડતો હતો? અહીંયા આવતું મારી પાસે આવતું. શું નામ છે તારું? રુદ્ર. તું આવી છે, આમ ફરી છે. આ મારો સિંહ શું કેટલું જોતા છે. આવી જાય. પાડ તો ત્રાળ પાડ. આવી ત્રાળ પાડતો તો એ સિંહ. એટલે જંગલના બધા જે ફરતા હતા ને, હરણ ને આ સસલું ને બીજા બધા પ્રાણીઓ બધા ડરી જતા. શું કરતા હતા? કેવી રીતે ડરી જતા હતા? કેવી રીતે ડરી જતા હતા? અને પેલો સિંહ શું કરે? આમ પકડો. કેવી રીતે પકડે? આમ પકડે. અને પછી ખચ ખચ ખાય. શું કરે? ચલો ખાઈ બતાડો કેવી રીતે. આમ પકડે અને પછી શું થાય? આ રણવીર છે ને, એ અમારું હરણ હતું. શું હતું? એ શું થાય? કેમ? પેલા સિંહે શું કર્યું? એને ખાઈ ગયું. રોજના એટલા બધાને મારી નાખે કે જંગલમાં પ્રાણીઓ ઓછા હોય ને. કેટલા બધા આપણે જંગલ હોઈએ તો આપણે પ્રાણીઓમાંથી કોણ કોણ
અમને તમે મારીને બધાને જંગલ ખાલી ના કરતા. કેમ? અરે પણ અમે બધા ખાલી થઈ જઈશું તો જંગલમાં કોઈ રહેશે જ નહીં. ચાલશે એવું? અમે રોજ એક પ્રાણીને તમારી પાસે મોકલીશું, બરાબર? એવું નક્કી કર્યું ને આપણે? હા, તો તમે અમારી વાત માની જશો. પણ તમારી કોઈ શરત છે? હા, મારી શરત છે. શું શરત? જો કોઈ દિવસ કોઈ પ્રાણી આવવા ભૂલ કરશે તો હું બધા જ પ્રાણીઓને એક સાથે ખાઈ જઈશ. તો શું કરીશું આપણે? બધાને સમયસર મોકલી આપીશું. હા, તો સિંહભાઈ અમને તમારી શરત મંજૂર છે, પણ તમે બીજા કોઈને ખાશો નહીં. તો અમે જઈએ. ચાલો આપણે બધા હવે પાછા આપણા જંગલમાં રમવા લાગ્યા પોતપોતાની રીતે. એ જોજો વિશે માસ્ક તો પહેરી રાખવું પડશે. ઓ તો હવે સસલું કોની પાસે ગયું? જાય સિંહ પાસે. જાય ધીમે ધીમે ગયું અને પેલો સિંહ તો કેવો હતો એ જુઓ તો અહીંયા શું થાય છે. સસલાને સિંહનું શું થાય છે તો જુઓ. સિંહ તો કેવો ગુસ્સે ભરાયેલો હતો, કેવો ગુસ્સે ભરાયેલો હતો, કેવો ગુસ્સે ભરાયેલો હતો. કેમ આવ્યું છે? અરે હું તો તમારી પાસે સમયસર આવવા નીકળી ગયું હતું, પણ રસ્તામાં મને કોણ મળ્યું? બીજો સિંહ મળ્યો. આવું તો કંઈ હોતું હશે. એક જંગલમાં તો એક જ રાજા હોય, બીજો સિંહ ના હોય શકે. હું પણ એમ જ માનું છું કે એક જંગલમાં એક જ રાજા હોય, પણ પેલો બીજો સિંહ છે ને એ તો તમારાથી પણ વધારે તાકાતવાળો છે. એવું ના હોઈ શકે. મારાથી તાકાતવાળો આ જંગલમાં કોઈ સિંહ નથી. એ સિંહને જામું તો એ સિંહ તો એટલો બધો ખતરનાક છે કે એને મારી સાથે તમારા જમવા માટે બીજા જે 4 સસલા આવ્યા હતા ને એને પોતાની પાસે રોકી રાખ્યા છે. રોકી રાખ્યા છે અને કીધું છે કે તું તારા સસલાને લઈ આવ તો જ, તારા સિંહને લઈ આવ તો જ હું આ 4 સસલાને છોડીશ. તો તમે ચાલશો મારી સાથે? ક્યાં છે? ચાલ મને ત્યાં લઈ જા. તો જંગલના પ્રાણીઓ બધા એક બાજુ થઈ ગયા અને સસલાની સાથે જે સિંહ ચાલી નીકળ્યો એને જોવા માંડ્યો. ચાલો બધા જોવા લાગો તો સિંહ અને સસલું સાથે સાથે ચાલવા. હવે કેવી રીતે ચાલવા લાગ્યા? તો સસલું આગળ આગળ અને સિંહ એની પાછળ પાછળ. ચાલો જુઓ કેવી રીતે ચાલે છે. સસલું આગળ આગળ અને સિંહ એની પાછળ પાછળ. અને જઈને સસલું પણ હોશિયાર હતું ને. કેવું હતું? કેવું હતું? કેવું હતું? તો બધા પ્રાણીઓએ શું જોયું કે આ સસલું જે છે તે સિંહને લઈને ક્યાં ગયું? ક્યાં ગયું? અને કીધું કે સિંહ પેલું જે છે ને બીજું સિંહ તે આમાં સંતાઈ ગયું. તમે જુઓ. અરે આમાં તો એક સિંહ સંતાયેલો. હાવ હાવ આ બહાર પણ નથી આવી ગયો. હું એને અંદર જઈને મારી નાખું. મને પણ એવું જ લાગે છે. અને કઈ સિંહે શું કર્યું? કૂવામાં કૂદકો માર્યો અને કૂવામાં જઈને સિંહ પાણીમાં ડૂબી ગયો અને સિંહ પાણીમાં સૂઈ ગયો. અને આપણે બધા શું થઈ ગયા? સસલું શું થઈ ગયું? સસલું કેવું હતું? કેવું હતું? કેવું હતું? બરાબર. તો ચલો હવે આપણે અહીંયા બેસી જઈએ પાછા. ચલો ચલો ચલો. અહીંયા બેસી જઈએ. ચલો.
જઈએ